નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને આપની સાથે હું છું હાર્દિક રાજપૂત। નજર કરીએ આજના ટોપ 100 સમાચારો પર। સીબીએસઈના ધોરણ 10ના બેઝિક ગણિત પાસ વિદ્યાર્થીઓને ગત વર્ષ બાદ આ વર્ષે પણ ધોરણ 11 સાયન્સમાં પ્રી ગ્રુપમાં પ્રવેશ આપવા માટે સ્કૂલોને મંજૂરી અપાતી, પરંતુ કેટલીક ખાનગી સ્કૂલો બારોબાર સાયન્સમાં એ ગ્રુપમાં પ્રવેશ આપી દીધો। આને પગલે બોર્ડ તમામ ડીઓઈઓને પરિપત્ર કરીને આવા વિદ્યાર્થીઓ અને સ્કૂલોની યાદી મંગાવી હતી। બોર્ડને મળેલી માહિતી મુજબ બેઝિક ગણિત પાસ 40થી વધુ વિદ્યાર્થીઓને ગ્રુપમાં પ્રવેશ આપી દેવાયો। સીબીએસઈની ધોરણ 10ના બેઝિક ગણિત પાસ વિદ્યાર્થીઓને અમદાવાદ, સુરત, જૂનાગઢ, પાટણ, કચ્છ, ભરૂચ, આણંદ અને ભાવનગર શહેરની ઘણી સ્કૂલોમાં 11 સાયન્સના એ ગ્રુપમાં પ્રવેશ અપાયો। આ બાદ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમામ શહેરના ડીઈઓને પરિપત્ર કરીને એ ગ્રુપમાં પ્રવેશ મેળવનાર બેઝિક ગણિત પાસ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા અંગે બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવા અંગે સૂચના આપવામાં આવી। ગુજરાતમાં કોરોનાના કેસો હવે ઓછા થયા છે। બીજી તરફ સમગ્ર વિશ્વમાં નવા ઓમિક્રોન વેરિયન્ટ હાહાકાર મચાવ્યો છે। ભારત સરકારે પણ વિદેશમાંથી આવનાર મુસાફરોને એરપોર્ટ પર જ આરટીપીસીઆર ટેસ્ટ કરવાનો આદેશ કર્યો। આ ટેસ્ટમાં જે પણ મુસાફરનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો એનું સેમ્પલ જીનોમ સિક્વિન્સ માટે ફરજિયાતપણે મોકલવાનું રહેશે। ગુજરાતના આરોગ્ય વિભાગે પણ એરપોર્ટ પર 11 દેશોમાંથી આવનાર પ્રવાસીઓનો આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવા આદેશ આપ્યો। આટલા ખતરનાક વેરિયન્ટને રોકવા સરકાર નિયંત્રણો કડક કરી રહી છે। બીજી બાજુ ગ્રામ પંચાયતની ચૂંટણી અને વાયબ્રન્ટ સમિટ 2022ની તડામાર તૈયારીઓ વચ્ચે પ્રતિબંધો હટાવવા મુદ્દે સરકાર મૂંઝવણમાં। આજે મંગળવારે રાત્રિ કર્ફ્યુના મુદ્દત પૂર્ણ થઈ રહી છે। બીજી તરફ વાયબ્રન્ટ ગુજરાત સમિટ અને ગ્રામ પંચાયતની ચૂંટણી છે, જેથી સરકારને પણ હવે પ્રતિબંધ હટાવવા કે નહીં તે અંગે મૂંઝવણ થઈ રહી છે। ત્યારે રાજ્ય સરકાર હવે શું નિર્ણય કરે તે જોવું રહ્યું। આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન પગલે વિશ્વભરમાં લોકો ચિંતિત, જેને પગલે અનેક દેશો ઇન્ટરનેશનલ ફ્લાઇટો પર પ્રતિબંધ મૂકવા વિચારી રહ્યા છે। ભારતમાં પણ 15 ડિસેમ્બરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવાના ડીજીસીએના નિર્ણયની ફરીથી સમીક્ષા કરવા સરકારે સૂચના। આ સંજોગોમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર ગમે ત્યારે પ્રતિબંધ આવે પહેલા અભ્યાસ કરવા અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે લંડન જતા વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો જે તે દેશમાં પહોંચી જવા માંગે છે, જેને પગલે આ દેશોમાં જતી ફ્લાઇટના ભાડામાં 2 થી 3 ગણો વધારો નોંધાવશે। અમદાવાદ સહિત ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડા જતા હોવાથી હાલ કેનેડાની ટિકિટ માટે 3 લાખ રૂપિયા સુધી ખર્ચવા છતાં વિદ્યાર્થીઓને નથી મળતી ટિકિટ। અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું, તેમજ 1 ડિસેમ્બર મહારાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેની આંતરક્રિયાથી 1 થી 2 ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં 0.5 ઇંચ અને દક્ષિણ ગુજરાતમાં 2 થી 3 ઇંચ વરસાદની વકી હવામાન વિભાગે જાહેર કરી છે। સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન રવિવાર કરતા 1.5 ડિગ્રી ગગડીને 32.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16.9 ડિગ્રી નોંધાયું હતું। સાંજે ઠંડા પવન શરૂ થતા ઠંડકનું પ્રમાણ વધ્યું। મંગળવારે બપોરથી 1 ડિસેમ્બર સુધી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદી પડવાની શક્યતા। કચ્છ અને બનાસકાંઠામાં થઈ શકે છે વરસાદ। ટ્વિટરના સહસ્થાપક જેક ડોશીએ કંપનીથી રાજીનામું આપ્યું છે। પ્રથમ અમેરિકાનું મીડિયા નેટવર્ક સીએનબીસીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડોશી પદ છોડવા માટે તૈયાર છે। આ સમાચાર સામે આવ્યા પછી પરાગ અગ્રવાલ કંપનીના નવા સીઈઓ હશે। 37 વર્ષે પરાગે ખુદ એને સન્માન ગણાવ્યું છે। તેઓ હજુ પણ કંપનીના ચીફ ટેકનોલોજી ઓફિસરના હોદ્દા પર હતા। તેઓ 10 વર્ષ પહેલા કંપનીમાં જોડાયા હતા। કર્મચારીઓની સંખ્યા 1000 કરતા ઓછી હતી। ટ્વિટર જોઈન કરતા પહેલા પરાગે માઇક્રોસોફ્ટ અને યાહૂમાં પણ સેવા આપી હતી। ગુજરાતમાં કોરોનાના કેસો હવે ઓછા થયા છે। બીજી તરફ સમગ્ર વિશ્વમાં નવા ઓમિક્રોન વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે। ભારત સરકારે પણ વિદેશમાંથી આવનારા મુસાફરોને એરપોર્ટ પર જ આરટીપીસીઆર ટેસ્ટ કરવાનો આદેશ કર્યો। આ ટેસ્ટમાં જે પણ મુસાફરોનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેનું સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે ફરજિયાતપણે મોકલવાનું રહેશે। ગુજરાતના આરોગ્ય વિભાગે પણ એરપોર્ટ પર 11 દેશમાંથી આવનારા પ્રવાસીઓનો આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવા આદેશ આપ્યો। આટલા ખતરનાક વેરિયન્ટને રોકવા સરકાર નિયંત્રણો કડક કરી રહી છે। બીજી બાજુ ગ્રામ પંચાયતોની ચૂંટણી અને વાયબ્રન્ટ સમિટ 2022ની તડામાર તૈયારીઓ વચ્ચે પ્રતિબંધો હટાવવા મુદ્દે સરકાર મૂંઝવણમાં। વિદેશથી આવનારા અને તેમાં પણ ખાસ યુરોપ અને આફ્રિકાના 12 દેશોમાંથી આવનારા પ્રવાસીઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવે અને તેમનું ફરજિયાત કોવિડ ટેસ્ટિંગ પર ભાર મૂકવા તથા જરૂરી પગલાં લેવા માટે સૂચના।
સરકાર બિટકોઇન ટ્રાન્ઝેક્શનના ડેટા પણ મેળવી નથી રહી એવી સ્પષ્ટતા નાણામંત્રી નિર્મલા સીતારામણે સોમવારે કહ્યું હતું કે બિટકોઇનની કરન્સી તરીકેની માન્યતા આપવાનો હાલ કોઈ પ્રસ્તાવ નથી. સોમવારે લોકસભામાં એક સવાલના જવાબમાં તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર બિટકોઇનના ટ્રાન્ઝેક્શન અંગેના કોઈ પણ ડેટા મેળવી રહી નથી. બિટકોઇન એક ડિજિટલ કરન્સી છે. લોકોને બેંક, ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરનારાઓ કે અન્ય કોઈ ત્રીજા પક્ષની સામેલગીરી વિના સેવાઓ અને ચીજવસ્તુઓ ખરીદવાની અને નાણાંના આદાન પ્રદાનની સુવિધા આપે છે. કેન્દ્ર સરકાર સંસદના શેર સત્રમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત બિલ રજૂ કરશે. આ બિલમાં કેટલીક ખાનગી ક્રિપ્ટોકરન્સી બાદ કરતા અન્ય તમામ પ્રકારની ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ સાથે જ આરબીઆઈને સત્તાવાર ડિજિટલ કરન્સી લોન્ચ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. તૃણમૂલ સાંસદ માલા રોયના સવાલો પછી નાણાં મંત્રાલયે માહિતી આપી હતી કે કેન્દ્ર સરકાર 1 લીટર પેટ્રોલ પર ₹27.90 અને ડીઝલ પર ₹21.80 એક્સાઇઝ ડ્યુટી વસૂલે છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ માલા રોયે સંસદમાં પૂછેલા સવાલના જવાબમાં નાણાં મંત્રાલયે આ માહિતી આપી હતી. સરકારે વિસ્તૃત જવાબ આપતા કહ્યું હતું કે પ્રતિ લીટરે પેટ્રોલ પર કેન્દ્ર સરકાર ₹1.40 એક્સાઇઝ ડ્યુટી, ₹11 વધારાની એક્સાઇઝ ડ્યુટી, ₹13 રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ અને ₹2.5 કૃષિ વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ તરીકે વસૂલે છે. આ વસૂલાતનો કુલ આંકડો ₹27.90 થાય છે. એવી જ રીતે પ્રતિ લીટર ડીઝલ પર કેન્દ્ર સરકાર ₹1.80 બેઝિક એક્સાઇઝ ડ્યુટી, ₹8 વધારાની એક્સાઇઝ ડ્યુટી, ₹8 રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ, ₹4 કૃષિ વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ વસૂલે છે, જેનો કુલ આંકડો 21.80 થાય છે. છેલ્લા કેટલાક સમયથી દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. જો કે હાલમાં જ કેન્દ્ર સરકારે તેના ભાવમાં થોડો ઘટાડો કર્યો છે. કેન્દ્રની અપીલ પછી રાજ્યોએ પણ વધારાની છૂટ આપતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા 26 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર છે. દેશભરના ટેક્સટાઇલ માર્કેટ સાથે જોડાયેલા ઉદ્યોગકારોએ આગામી દિવસોમાં કોર કમિટી નક્કી કરીને રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના નાણામંત્રીને 1 તારીખે રજૂઆત કરવા માટે જશે. જીએસટી 5% હોવાને કારણે ઉદ્યોગોમાં પ્રમાણિકતાથી વેપાર ચાલી રહ્યો છે. 12% થઈ ગયા બાદ સરકારને પણ મોટું નુકસાન થવાની પૂર્ણ શક્યતાઓ છે. એક તરફ સરકાર 80 કરોડ લોકોને અનાજ મફતમાં આપવાની જાહેરાત કરે છે, ત્યારે બીજી બાજુ સાડી ઉપર જીએસટી 12% લગાવ્યા બાદ આજ ગરીબ પ્રજાને સાડી પર 30 થી 40 રૂપિયા ચૂકવવા પડે છે. દેશનો ટેક્સટાઇલ ઉદ્યોગ આત્મનિર્ભર જ છે, પરંતુ 12% જીએસટી લગાવ્યા બાદ મોટું નુકસાન સહન કરવાનો વખત આવશે. સાઉથ આફ્રિકામાં સામે આવેલા કોરોના વાયરસના નવા વેરિયન્ટને લઈ સમગ્ર દુનિયામાં સ્તબ્ધ થઈ ગઈ છે. WHO આ નવા વેરિયન્ટને ઓમિક્રોન નામ આપતા તેને ડેલ્ટાથી પણ વધુ ખતરનાક ગણાવ્યો છે. આ વેરિયન્ટને લઈને સમગ્ર દુનિયા હાઈ એલર્ટ પર છે. તેની જાણકારી મળ્યા પછી એક સપ્તાહથી પણ ઓછા સમયમાં જ દુનિયાભરના મુખ્ય દેશોમાંથી આવનારી ફ્લાઇટ્સ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવાયો. ભારતે પણ 15 ડિસેમ્બરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવવાના પોતાના પ્રથમ નિર્ણયની સમીક્ષા કરવા કહ્યું. આફ્રિકન દેશોની ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવનાર દેશોમાં યુરોપિયન યુનિયનની લઈને કેનેડા, અમેરિકા, બ્રિટન, જાપાન, બ્રાઝિલ, થાઇલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, તુર્કી, ઇજિપ્ત, દુબઈ, સાઉદી અરેબિયા, બહરીન, શ્રીલંકા અને જોર્ડન જેવા દેશો સામેલ. અમેરિકા હવે ચીન સાથે પરમાણુ અપ્રસાર સંધિ કરવા વાતચીતની તૈયારી કરી રહ્યું છે. પેન્ટાગોનના એક રિપોર્ટ પ્રમાણે ચીન 2030 સુધી આશરે 1000 પરમાણુ શસ્ત્રોનો ભંડાર ભેગો કરશે. હાલ ચીન પાસે 350 પરમાણુ હથિયાર છે. અમેરિકાના ડરનું સૌથી મોટું કારણ છે કે ચીન પાસે વધુ સારી ટેકનિક છે. હાલમાં ચીને DF-17 હાઇપરસોનિક મિસાઇલ વિકસાવી છે. આ મિસાઇલ ધ્વનિ ગતિથી 5 ગણી વધુ ઝડપે કોઈ પણ લક્ષ્યને વિંધી શકે છે. અમેરિકન પ્રમુખ જો બાઇડન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે હાલમાં જ થયેલી વર્ચ્યુઅલ બેઠક પછી અમેરિકાએ વ્યૂહાત્મક રીતે પરમાણુ અપ્રસાર સંધિ માટે ગંભીરતાથી પ્રયાસ શરૂ કર્યા. યુરોપ અને આફ્રિકાના 12 દેશમાંથી આવતા પ્રવાસીઓ પર ખાસ ધ્યાન આપી ફરજિયાત કોવિડ ટેસ્ટિંગ પર મુકાયો ભાર. કોરોનાના નવા વેરિયન્ટ ભારત સહિતના દેશોને ચિંતામાં મૂકી દીધા છે, ત્યારે તેની સામે સતર્ક રહેવા માટેની તૈયારીઓ પણ ગુજરાતમાં શરૂ કરી દેવામાં આવી. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિશ્વભરના અલગ અલગ દેશોમાંથી પ્રવાસીઓ આવતા હોય છે. સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે 12 દેશ સિવાય અન્ય દેશોમાંથી આવતા 5% પ્રવાસીઓનો રેન્ડમલી ટેસ્ટ કરવામાં આવશે. મહિલાઓના પતિએ પણ ફરિયાદી મહિલાને આંખની બાજુની સાઈડમાં લાકડાનો ફાંચડો માર્યો. ફરિયાદી મહિલાના પુત્રને પણ મૂઢમાર મારવામાં આવ્યો.
અમદાવાદમાં નાની નાની વાતોમાં થયેલી માથાકૂટ માથું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે, ત્યારે ક્યાંક લોકો અદાવત રાખીને મોટો ગુનો કરી બેસે છે. શહેરમાં 2 મહિલાઓની વાતચીતનો મામલો લોહિયાળ બની ગયો હતો. શહેરની એક પોળમાં 2 મહિલાઓ વાત કરતી હતી, જેમાં એક મહિલા ગંદી ગાળો બોલતી હતી. આ દરમિયાન ત્યાં ત્રીજી મહિલાએ ગાળો બોલવાની ના પાડતા જ ગાળો બોલનારી મહિલા ઉશ્કેરાઈ ગઈ. લાકડીઓ અને લોખંડની પાઇપોથી મારી શરૂ થઈ ગયો હતો. યુએસથી કુંભારિયામાં આવેલા વૃદ્ધ દંપતી પૈકી પતિ પોઝિટિવ, બંને ફાઇઝરની રસી મુકાવી હતી. ઓમિક્રોન વેરિયન્ટ જે દેશોમાં જોવા મળી રહ્યું છે, તેમાં હાઈ રિસ્ક 11 દેશોમાંથી સુરત આવેલા 41 માંથી 31 મુસાફરોનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો. અમેરિકાથી કુંભારિયામાં આવેલા વૃદ્ધ દંપતી પૈકી પતિ પોઝિટિવ આવ્યા છે, જ્યારે પત્ની નેગેટિવ છે. આ બંને ફાઇઝરની રસી મુકાવી હતી. વિદેશથી આવેલા તમામ લોકોને 7 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. જોખમી દેશ કેટેગરી સિવાયના અન્ય દેશોમાંથી આવેલા 426 મુસાફરોમાંથી 178 મુસાફરોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા. કાયદાનું પાલન ન કરતી હોય તેવી કેટલીક હાઈરાઇઝ બિલ્ડિંગને તોડી પાડવામાં આવે, જેથી એક દાખલો બેસાડી શકાય. ફાયર સેફટી મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રી માત્ર ફાયર સેફટીની અમલવારી અને બીયુ વિનાના બાંધકામોને લઈ સત્તાધીશોની કામગીરી સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો. કેટલીક હાઈરાઇઝ બિલ્ડિંગને તોડી પાડવામાં આવે, જેથી એક દાખલો બેસાડી શકાય. મ્યુનિસિપલે ખાતરી આપી હતી કે 1 મહિનામાં તમામ બીયુ વગરની બહુમાળી બિલ્ડિંગનો સર્વે કરી ડેટા કાર્ડ સમક્ષ રજૂ કરાશે. તમે રહેણાંક બહુમાળી ઇમારતોને પ્રાથમિકતા આપીને કોઈ ઠોસ નિર્ણય લો. લાખો લોકોના જીવ જોખમમાં કેવી રીતે મૂકી શકાય? મ્યુનિસિપલે કોર્ટ પાસે સ્પષ્ટ જવાબ અને પગલાં શું લેવાશે તે અંગે જવાબ રજૂ કરવા સમયની માંગણી કરી હતી. અમદાવાદમાં ફડચામાં ગયેલી 16 મિલકતોની યાદી મંગાવાઈ. એમએસસીના 149 કરોડનો ટેક્સ બાકી નીકળે છે, રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું. મિલ અથવા મોટી ફેક્ટરી જેવી કોઈપણ પ્રોપર્ટી ફડચામાં જાય ત્યારે ઓફિશિયલ લિક્વિડેટર હસ્તક લિક્વિડેશનમાં જાય છે. આવી મિલકતોના બાકી ટેક્સ અંગે ઓફિશિયલ લિક્વિડેટરની કચેરીમાં ક્લેમ નોંધવામાં આવે છે. યાદી મેળવવામાં આવી હતી. જ્યારે પણ કોઈ મોટી મિલ અથવા ફેક્ટરીનું લિક્વિડેશન થાય ત્યારે તે લિક્વિડેશન અંગે રચેલી કમિટીમાં ટેક્સ ખાતાના એક અધિકારીને સભ્ય તરીકે સામેલ કરવા લિક્વિડેટરને રજૂઆત કરવામાં આવે છે, જે અંગે તેઓ સંમત પણ થયેલા છે. કેન્દ્ર સરકારે 1 લીટર પેટ્રોલ પર ₹27.90 અને ડીઝલ પર ₹21.80 એક્સાઇઝ ડ્યુટી વસૂલે છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ માલારોએ સંસદમાં પૂછેલા સવાલના જવાબમાં નાણાં મંત્રાલયે આ માહિતી આપી. સરકારે વિસ્તૃત જવાબ આપતા કહ્યું હતું કે પ્રતિ લીટરે પેટ્રોલ પર કેન્દ્ર સરકાર ₹1.40 એક્સાઇઝ ડ્યુટી, ₹11 વધારાની એક્સાઇઝ ડ્યુટી, ₹13 રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ અને ₹2.5 કૃષિ વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ તરીકે વસૂલે છે. આ વસૂલાતનો કુલ આંકડો ₹27.90 થાય છે. એવી જ રીતે પ્રતિ લીટર ડીઝલ પર કેન્દ્ર સરકાર ₹1.80 બેઝિક એક્સાઇઝ ડ્યુટી, ₹8 વધારાની એક્સાઇઝ ડ્યુટી, ₹8 રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ, ₹4 કૃષિ વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ વસૂલે છે, જેનો કુલ આંકડો ₹21.80 થાય છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સોમવારે પેટ્રોલ ₹95.13 પ્રતિ લીટર અને ડીઝલ ₹89.12 પ્રતિ લીટર નોંધાયું હતું. 20 નવેમ્બર પછી રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત છે. તેમાં કોઈ જાતનો વધારો કે ઘટાડો નોંધાયો નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે જણાવ્યું હતું કે બિટકોઇનને કરન્સી તરીકેની માન્યતા આપવાનો હાલ કોઈ પ્રસ્તાવ નથી. સોમવારે લોકસભામાં એક સવાલના જવાબમાં તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર બિટકોઇનના ટ્રાન્ઝેક્શન અંગેના કોઈ જ ડેટા મેળવી નથી. બિટકોઇન એક ડિજિટલ કરન્સી છે જે લોકોને બેંક, ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરનારા કે અન્ય કોઈ ત્રીજા પક્ષની સામેલગીરી વિના સેવાઓ અને ચીજવસ્તુઓ ખરીદવાની અને નાણાંના આદાન પ્રદાનની સુવિધા આપે છે. કોર્ટે કહ્યું હતું કે સરકારને કાયદો લાવવા માટે આદેશ આપી શકે નહીં. અરજદારે દેશમાં ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ અને લેણદેણ અંગે કાયદો બનાવવા સરકારને આદેશ આપવાની માંગણી કરવામાં આવી.
કોરોનાના નવા વેરિયન્ટ ભારત સહિતના દેશોને ચિંતામાં મૂકી દીધા છે, ત્યારે તેની સામે સતર્ક રહેવા માટેની તૈયારીઓ પણ ગુજરાતમાં શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિશ્વભરના અલગ અલગ દેશોમાંથી પ્રવાસીઓ આવતા હોય છે, જેથી વિદેશી પ્રવાસીઓના આગમન પર મુખ્ય પ્રસ્થાન પર જ તેમનો યોગ્ય રીતે તપાસ અને તકેદારી રાખવામાં આવે તે માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યા. અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાયેલી બેઠકમાં અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના અધિકારી, એરપોર્ટનું સંચાલન કરતા અદાણીના જવાબદાર હોદ્દેદારો સાથે આરોગ્ય વિભાગના સચિવ જયપ્રકાશ શ્રીવારે યોજી બેઠક. આ બેઠકમાં વિદેશથી આવતા અને તેમાં પણ ખાસ યુરોપ અને આફ્રિકાના 12 દેશોમાંથી આવતા પ્રવાસીઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવે અને તેમનું ફરજિયાત કોવિડ ટેસ્ટિંગ પર ભાર મૂકવામાં તથા તેમના જરૂરી પગલાં લેવામાં જણાવવામાં આવ્યું. ગુજરાતમાં કોરોનાના કેસો હવે ઓછા થયા છે. બીજી તરફ સમગ્ર વિશ્વમાં નવા ઓમિક્રોન વેરિયન્ટ હાહાકાર મચાવ્યો છે. ભારત સરકારે પણ વિદેશમાંથી આવનારા મુસાફરોનો એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરવાનો ફરજિયાત આદેશ કર્યો. આ ટેસ્ટમાં જે પણ મુસાફરોના રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેનું સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે ફરજિયાતપણે મોકલવાનું રહેશે. ગુજરાતના આરોગ્ય વિભાગે પણ એરપોર્ટ પર 11 દેશોમાંથી આવનારા પ્રવાસીઓનો RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવા આદેશ આપી દીધો છે. આટલા ખતરનાક વેરિયન્ટને રોકવા સરકાર નિયંત્રણો કડક કરી રહી છે. બીજી બાજુ ગ્રામ પંચાયતોની ચૂંટણી વાયબ્રન્ટ સમિટ 2022ની તડામાર તૈયારીઓ વચ્ચે પ્રતિબંધો હટાવવા મુદ્દે સરકાર મૂંઝવણમાં. ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અધિક ગૃહ સચિવ વચ્ચે બેઠક યોજાઈ, જેમાં રાત્રિ કર્ફ્યુ સંપૂર્ણપણે ઉઠાવી લેવા કે પછી હજુ યથાવત રાખવા મુદ્દે ચર્ચા થઈ હતી. નવા વેરિયન્ટની એન્ટ્રીને પગલે પ્રતિબંધ મુદ્દે સરકાર દ્વિધામાં. શ્રી કષ્ટભંજન દેવના સાનિધ્યમાં ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય આકાર લઈ રહ્યું છે. 7 વીઘા જમીનમાં બનતા ભોજનાલયમાં એક સાથે 4000 લોકો પ્રસાદ લઈ શકશે. આ ભોજનાલય તૈયાર થતા શ્રદ્ધાળુઓએ પ્રસાદ લેવા માટે લાઈનો લગાવી નહીં પડે. આ ભોજનાલયની વિશેષતા એ છે કે એમાં ગેસ, અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે. મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં અંદાજે 40 કરોડ રૂપિયાના ખર્ચ થશે. હાલ અહીં 160 થી વધુ કારીગરો દિવસના 20 કલાક સુધી કામ કરી રહ્યા છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, તેમજ 1 ડિસેમ્બર મહારાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેની આંતરક્રિયાથી 1 થી 2 ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં 0.5 ઇંચ અને દક્ષિણ ગુજરાતમાં 2 થી 3 ઇંચ વરસાદની વકી હવામાન વિશેષજ્ઞએ વ્યક્ત કરી છે. સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન રવિવાર કરતા 1.5 ડિગ્રી ઘટીને 32.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16.9 ડિગ્રી નોંધાયું. સાંજે ઠંડા પવન શરૂ થતા ઠંડકનું પ્રમાણ વધ્યું. અરબી સમુદ્રમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેનો ટ્રક મધ્ય અરબ સમૂહ સાગર સુધી લંબાવશે, જેની અસરોથી 30 નવેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે અને 1 થી 2 ડિસેમ્બર વરસાદની વકી. દેશના અર્થતંત્રમાં ₹500 અને 2000ની નકલી ચલણી નોટો ઘૂસડાઈ રહી છે. આ સમગ્ર રેકેટ ફ્રાન્સથી ઓપરેટ થઈ રહ્યું છે. નકલી નોટોના સપ્લાય માટે દિલ્હી અને બેંગલુરુમાં હબ બનાવાયું છે. અહીંથી સમગ્ર દેશમાં નકલી ચલણી નોટો પહોંચાડાય છે. આ રેકેટનો મુખ્ય સૂત્રધાર ફ્રાન્સમાં બેઠેલા માઇકલ નામનો એક શખ્સ છે. તેણે ભારતમાં 50 થી વધુ લોકોનું નેટવર્ક બનાવ્યું છે, જેમાં મોટા ભાગના લોકો દક્ષિણ આફ્રિકાના નાગરિક છે. આ એજન્ટો 25,000 ચલણી નોટો સપ્લાય કરે છે. કેન્દ્ર સરકારે 1 લીટર પેટ્રોલ પર 27.90 અને ડીઝલ પર ₹21.80 એક્સાઇઝ ડ્યુટી વસૂલો છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ માલારોએ સંસદમાં પૂછેલા સવાલના જવાબમાં નાણાં મંત્રાલયે આપી માહિતી. સરકાર વિસ્તૃત જવાબ આપતા કહ્યું હતું કે પ્રતિ લીટર પેટ્રોલ પર કેન્દ્ર સરકાર ₹1.40 એક્સાઇઝ ડ્યુટી, ₹11 વધારાની એક્સાઇઝ ડ્યુટી, ₹13 રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ અને ₹2.5 કૃષિ વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ તરીકે વસૂલે છે. આ વસૂલાતનો કુલ આંકડો ₹27.90 થાય છે. એવી જ રીતે પ્રતિ લીટર ડીઝલ પર કેન્દ્ર સરકાર ₹1.80 બેઝિક એક્સાઇઝ ડ્યુટી, ₹8 વધારાની એક્સાઇઝ ડ્યુટી, ₹8 રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ, ₹4 કૃષિ વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ વસૂલે છે, જેનો કુલ આંકડો ₹21.80 થાય છે. છેલ્લા કેટલાક સમયથી દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. જોકે હાલમાં જ કેન્દ્ર સરકારે તેના ભાવમાં થયો ઘટાડો કર્યો છે. કેન્દ્રની અપીલ પછી રાજ્યોએ પણ વધારાની છૂટ આપતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સુરતમાં ચાલ તારી સાથે છેલ્લી ચા પી લઉં કહી જમીન પર ઢળી પડેલા રત્ન કલાકારે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ.
મૃતક ધીરુભાઈ બચુભાઈ ઉનાગરના નાના દીકરાએ જણાવ્યું હતું કે 2 થી 3 મહિનાથી પિતા અશક્ત હોવાનું કહેતા હતા. ડોક્ટરોને બતાવવામાં પણ આવ્યું હતું. બસ શું થયું? આજે સવારે મમ્મી સાથે ચા પીતા કહ્યું ઝેરી દવા પી લીધી છે અને મમ્મીએ બૂમાબૂમ કરી દેતા અમે હોસ્પિટલ લઈ આવ્યા હતા. ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. ચા પીતા બોલ્યા કે મેં તો ઝેરી દવા પી લીધી છે. જમીન પર ઢળી પડ્યા હતા. પપ્પાના આવા અંતિમ પગલા બાબતે કશી જ ખબર નથી. અત્યારે આ ટોપ 100 સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપશો રજા.